આ તમને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને જોવાનો કયો નથી, એને ઓળખવાનો કયો છે. આ જગતમાં બધા જોવા જાય છે. શું જાય છે? જોવા, દર્શન કરવા. દર્શન કરવાના કયા નથી અને જોવાનો કયો નથી. અને જોવા જનારા 100 વખત વિચાર કરજો. ગીતામાં ભગવાને કહ્યું છે, હે અર્જુન, મારા દિવ્ય સ્વરૂપના દર્શન આ ચર્મ દ્રષ્ટિથી તું મને જોઈ શકીશ નહીં. એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે. એટલે ઓળખવાનો કયો. કાગડો કોયલ રંગે રૂપે એક છે. કોયલ એની બોલી થકી ઓળખાય. અહીં દરેક વ્યક્તિ અને બોલે ને એના ઉપર ખબર પડી જાય. હા, એવું ના સમજતા. એના શબ્દો કયા લે, કયા લે ના કયા લે. ધણી ધણિયાણી 2 જણા વઢ્યા હોય, ધણિયાણી કદાચ કશું બોલી ગયા હોય, ધણી પકડે. તું એ બોલી જ છે એમ પકડે કે ના પકડે? આપણે કહે કે મેલોન સાહેબ શુક્રવાર માથાકૂટ કરો છો કે ના મહારાજ, આજે આ વાત જાણવી પડે એવી છે. મેં કહી કે એ બોલી જ છે એમ. એટલે મેં બોલી ગયો, હવે ઉતાવળા પગલે વાત કરે તો કે ના મહારાજ એ બોલ્યો એનો વાંધો નહીં, પણ આ જે બોલ્યો ને એ નહીં બોલ્યો. તા આ ભાષા એની નોય કે ના કે. અને એને ખબર પડી જાય પેલા કે આ ભાષા કોની છે, આ શબ્દો કોના છે. એને વિશ્વાસ છે મારા વાળા બોલે તો આ ભાષા બોલે જ નહીં. અને બોલે એટલે પેલો પકડે. પકડે કે ના પકડે? એટલે બોલતો 100 વખત વિચાર કરવાનો. શબ્દ વિચારીને બોલીએ, શબ્દે ઉતરે ઝેર. વગર વિચારી બોલીએ તો વાલામ થાય વેર. શબ્દ ઉપર અતિ કંટ્રોલ રાખવાની જરૂર છે. બહેનોને લાજ કાઢવાનો સમય હતો, લાજ કાઢવાની આજે આવે છે. ધ્યાન રાખજો, આ જગતના જૂઠા ખેલ છે. આ જગતનો નિયમ છે લાજ કાઢવાનો. અમારો નિયમ છે લાજ નહીં કાઢો તો ચાલશે, પણ લાજ રાખતા શીખજો. એ લોકો લાજ કઢાવે છે, અમે લાજ રખાઈએ છીએ. લાજ કાઢવાની નથી, પણ જેને ઘેર છો ને એની લાજ રાખવાની છે. તો હાડીનો છેડો નાખવાથી લાજ રખાતી નથી. એ ઘરના નિયમ પ્રમાણે ચાલીએ તો એ ઘરની લાજ રખાય છે. ઘરના નિયમથી બહાર પગલું ન ભરવું, ન બોલવાનું, ન બોલવું, ન જોવાનું, ન જોવું. હે ખરું કે નહીં? કાગડો ને કોયલ રંગે રૂપે એક છે. કોયલ એની બોલી થકી ઓળખાય. હંસલો ને બંગલો રંગે રૂપે એક છે. બધું ધોરું કઈ હે તે બધું ભગત નથી હોતું. બધા ઉજળા બધા હારા હોતા નથી મહારાજ. કંઈક બગલા જેવાય હોય છે. હોય કે ના હોય? વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે કેમ? વિષય વ્યસન અને વ્યામ હરી ભજવા દે કેમ? ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા. આ 3માં હમનો નંબર કેમ આવ્યો કે હમણે પરમાત્માની ભક્તિ ના કરી.
એટલે વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ? પરમાત્માની ભક્તિ કરવા માટે આ ત્રણ મહત્વનો છે, વિષય વ્યસન ને વેમ. પરમાત્માની ક્યારે ભક્તિ કરવા દેતો નથી. શબ્દ ઉપર બહુ કંટ્રોલ રાખવો પડતો હોય છે. ફાવે એમ બોલ 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 ના થાય. વિઠ્ઠલ મહારાજ, તમે બધા બહુ હોશિયાર છો એટલે ચૂપ થઈને બેઠા છો. તમે ચાલાક અને બુદ્ધિશાળી છો. મારા જેવા ગગાન ઉપર બેહાડી દીધો છે. બોલ જા તું તાર, બોલે જ જા. અને તમે બધા ચૂપ થઈને બેઠા છો. કેટલા બધા હોશિયાર અને ચાલાક કહેવાય. વિઠ્ઠલ મહારાજ અહીં બેઠા પછી ફૂલાઈ જવા જેવું નથી. આ મોત છે. અહીં તો સમજવાળા સમજણ તો તમારામાં પડી છે. આ ન્યાચે બેઠેલું બધું અજ્ઞાન છે, અજ્ઞાની છે એવું નથી. બધા ગગા છે એવું નહીં. ઉપર બેઠેલું બધું જ્ઞાની છે એવું નથી. આ તો તમે તમારી રાત કાઢવા હતું મારો ઉપયોગ કર્યો છે. ખરું કે નહીં? એટલે ધ્યાન રાખજો. કઠિયારા જેવી દશા આપણી ના થાય એનું ધ્યાન રાખતા રહેજો. સતી અને ગુણકા રંગે રૂપે એક છે. સતી અને સેવા થકી ઓળખાય. ઓળખાય કે ના ઓળખાય? આ બેનો પેલા કડવા ચોથ નું વ્રત કરે. કઈ ચોથ નું? કડવા ચોથ. કમલેશ, એનું નામ જ કડવા ચોથ. કડવા ચોથ ની અંદર તે દિવસે એવો આખો દાડો નક્કઈનો ઉપવાસ કરે ને. કડવા ચોથ ના દિવસે વટ સાવિત્રી નું વ્રત કરવાનું. એટલે વડની પૂજા કરવાની. સાવિત્રી નામની સતી થઈ ગઈ. સાવિત્રી નામની સતી થઈ ગઈ ને સત્યવાન ને પરણેલી હતી. વિઠ્ઠલ મહારાજ, બેનો નામ એટલી બધી તાકાત પડી છે પોતાના પતિનું આયુષ વધારવાની. પોતે વધારે જીવી શકે ને પોતાના પતિને વધારે જીવી શકે, જીવાડી શકે એટલી તાકાત એમનામ પડી છે. સાવિત્રીનું જ્યારે લગ્ન થયું તે જ દિવસે આકાશવાણી થઈ, હે સાવિત્રી, તે જેના સાથે લગ્ન કર્યું છે એ સત્યવાન, એનું વર્ષ પછી મોત થશે, એને નાગ ડકશે અને તારો પતિ મરી જશે. એને ખબર પડી એટલે એને કહ્યું કશો વાંધો નહીં, એમાંથી ઉગારવાની તાકાત મારામાં પડી છે. એવું કહેવાય છે કે ભાઈ એક વડને નીચે સાવિત્રી અને સત્યવાન બે બેઠેલા નાગ આવ્યો અને નાગ કઈડ્યો, એનો પતિ મરી ગયો. જમરા જીવને લેવા આયા. સાવિત્રી આગળ ફરી વળી કે તમે તેને ના લઈ જશો. જમરાજાએ કહ્યું કે હવે ઓની ઉપર તારી સત્તા ચાલે એમ છે નહીં, અમારે લેવા આયા છીએ એટલે અમે લઈને જવાના. સાવિત્રી અતિ આગ્રહ કરી હોવા છતાં પેલા અમને ના માન્યું. લેને હેડ્યા એટલે સાવિત્રી એની પાછળ રડતી રડતી અતિ આક્રંદ કરતી કરતી જાય છે. આગળ જતો જમરાજાને દયા આવી. જમરાજાને દયા આવી. ધોણ રાખજો બેનો, ઊંઘતો હોય તો જાગી જજો. અતિ આક્રંદ ને કારણે જમરાજાઓને દયા આવી. દયા આયા પછી બેઠા. સાવિત્રીને કહ્યું સત્યવાનના બદલામાં તારે જે જોઈતું હોય તું માગી લે, પણ સત્યવાન તને પાછો નહીં મળે.
સાવિત્રીએ કોઈ સતી સ્ત્રી હતી, એને વિચાર કર્યો એટલે સતીએ માગવાની શરૂઆત કરી. વિઠ્ઠલ મહારાજ ઝૂંપડું હતું કે મારા 2 માળનું મકાન થઈ જાય. મારા મા બાપ ઘણા વખતથી બીમાર છે, હાજો થઈ જાય. ઘણું માગવાની શરૂઆત કરી. પેલા મને કહ્યું જેમ માગે એમ તથાસ્તુ, જેમ માગે એમ તથાસ્તુ, જેમ માગે એમ તથાસ્તુ. માગે જ પાર રાખ્યો. સાવિત્રીએ માગતા 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 કહ્યું, યમ રાજાને કહ્યું મારે એક પુત્રની આશા છે. એટલે જમ રાજાએ કહ્યું તથાસ્તુ. એટલે સાવિત્રી હસવા લાગી. સાવિત્રી હસવા લાગી, કૂદવા લાગી. એટલે જમ રાજાએ વિચાર કર્યો કે સાથી કેમ હસું છું, કઈ વાતનું હસું છે? સાવિત્રીએ કહ્યું કે મને મારો સત્યવાન મળી ગયો. તારો સત્યવાન મળી ગયો? હા. કે કેવી રીતે? કે મેં પુત્ર માગ્યો, તમે કહ્યું તથાસ્તુ. તો પુત્ર ક્યારે થશે? મારા સત્યવાન વગર હું પુત્ર લાવું કઈથી? એટલે જમરાજા હલવાયા. ધન છે તારી ભક્તિ ને સત્યવાન પાછો હાલવો પડ્યો. આજની સતીઓ કેવું માગે છે? કડવા વ્રત કરે છે કરું, કડવા ચોથ કરે છે ખરું, પતિનું આયુષ વધારવા હાતું વટ સાવિત્રીનું વ્રત કરે છે ખરા, પણ દોરા બોધવાનું વ્રત કરે છે. એનું આયુષ ક્યારે વધે? મોઢામાં ગાડાવાડી પડી હોય, હખનો કૂરો રોટલો બન્યાલો તો એનું આયુષ વધે. હવા મુઠીને આખા દૂધની ચા પાવ તો એનું આયુષ વધે. 24 કલાક તમારા પતિને ખુશ રાખો તો એનું આયુષ વધે. આ તો 24 કલાકની અંદર અડધો કલાક મનાવે અને 24 કલાક મોઢો ચઢેલો ધણી જોડ રાખે. આયુષ વધે મહારાજ. પેલો જીવ બારી 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 જીવે મહારાજ અડધો થઈ જાય. માથાના વાર હોત ખરી પડે અને પાછા વ્રત કરવા બેસે. એ વ્રત નહીં કરો ચાલશે, પેરે પેપરે દોરા નહીં બોધો ચાલશે, પણ તમારા પતિને હવારમાં ઉઠીને એ ઉઠે તેમ ઓર ઉઠી જાવ. આ તો કઈક ના ઘરો ઊંધા નિયમ છે, ભાઈ વહેલા ઉઠે બોન મોડા ઉઠે. બહેનો ને નિયમ હતો પતિના પહેલો ઉઠવાનો, તારે નિયમ બદલાઈ ગયા. પતિ વહેલા ઉઠે, પત્ની મોડા ઉઠે. પેલો નાવાનું પાણી મેલે, ચા મેલે, પછી બૂમ પાડે ઉઠો, ચા થઈ ગઈ છે. તા ગોદડું ઊંચું કરીને કે દાંતણ લાયા કે હોવે. આવો નિયમ હોય તો કાઢી નાખજે. એ સત્યવાન ને પાછો લાવવા વાળી વટ સાવિત્રીનું વ્રત કરનારી સાવિત્રી સતી જેને કહેવાય. વિઠ્ઠલ મહારાજ મરેલા પતિને પાછી લાવે કે ના લાવે? તો મરેલો પાછો લાવો એનો મતલબ એને સમયે જે જરૂર હોય, સમય એને ખાવા બનાવીને આપવું, સમય પ્રમાણે એને વર્તવું, હર હંમેશા એને ખુશ રાખવું, પતિના કામમાં મદદ કરવી, પતિ ક્યારે આપણા ઉપર ના ઉઠે એનું ધ્યાન રાખવું. બધાય દૂધ ડેરીએ ભર્યા જેવા નથી અને આખા દૂધની ચા પાવા જેવી છે. તમારો પતિ કદાચ વાઘ જેવો હોય, બહુ કેપીલો હોય, હવારમાં તમારા ધણી જોડે થોડી વાઘ બકરી ચા બનાવજો, મગાવજો અને એ વાઘ બકરી ચાને હારી ઉકારીને તમારા વાઘ જવાન પાજો, વાઘ બકરી થઈ જશે. થઈ જાય ના થઈ? અને લગભગ ખોખાની ચાથી ઘણા ખરા વાઘ બકરી થઈ ગયા છે.
પેલા હમણાં હારી ચા બને એના હાથું હે તો મેં બબે ચચા દોણા ખોખાવાળા નાખ્યા અને એકાદ દોણાની અંદર એટલી તાકાત છે વાઘ બકરી થઈ જાય. અને થઈ ગયા છે. એટલે વટ સાવિત્રીનું વ્રત કરવું હોય તો કરજો, પણ ત્યારે એવું કરવાનું મોઢામાં ગાડાવાડ પડ્યું હોય, હકનો કૂરો રોટલો બન્યાલવો, ખીચડી કદાચ બનાવ્યું હોય તો બહુ કઠણ દોણા ના રહી જાય એનું ધોન રાખજો ને થોડીક ચોખા ફાટી જાય એવી ખીચડી બનાવો. કઢી મય રેડે એટલે ખીચડીનો દોણો આમ ફાટીનો આમ ઓગરી જવો જોઈએ. આ તો મય એવો ને એવો ફરે. સેવા થોડી કરતા રહેજો. તમે મૂછો વાળા થોડું ખેતે ધોન રાખતા રહેજો એમનું. નહીં 20 વર્ષે રાગે પડ્યા હોય, નવા નવા હમણે લાયા હોય, 30-40 વર્ષ વાળા હોય એ ધોન રાખજો. મહેરબાની કરીને આ વિમલો ખાતા નહીં, હોપારીઓ ખાતા નહીં, લોહીનો પાણી થઈ જશે. લોહીનું પાણી થઈ જાય પછી બોટલો લોહીનો ખોરવા હતું નાહા નાશ નાહા નાશ નાહા નાશ. હવે તો કઈક જણા મારા બેટા આય બહુ હોશિયાર થઈ ગયા, હિયારા મસાલા ખાય. લે બકા નહીં, થોડું હાચોવા જેવું, ખવડાવવા જેવું તમને લાગે, ભેગા બેસીને ખાવા જેવું લાગે. થોડીક 1-2 આઈસ્ક્રીમની ડબ્બી લેતા આવો, એક એમને આલો, એક તમે ખાઓ, કાં તો 2 જણા ભેગી બેસીને હિયારી ખાઓ. એક ચમચી એવા ભર, એક ચમચી આપણે ભરીએ, શોખથી થોડા હરખથી ખાઓ. નહીં વિઠ્ઠલ મહારાજ દરરોજ હેતે કડું ખીચડું કડું ખીચડું કડું ખીચડું ના મેળશો. થોડુંક હેતે પાછું થોડું વિચારો, અઠવાડિયે 15 દાડે થોડું દાળ ઢોકરી જેવું બનાવો. હે તમે થોડું થોડું એમને ફરવા લઈ જાઓ, પાઉંભાજી જેવું થોડું ખવડાવો. નહીં ઘણા ખરા દે છીલે ગાલ્યો એ ગાલ્યો મહારાજ બહાર કાઢતા નહીં. એટલે સમસ્યા તો અમાર જશોદા હોમું ના જોવું તમારે. જીવન બહુ સમય આપણી પાસે બહુ ઓછો છે. બેનો માટે પોતાનો પતિએ પરમેશ્વર છે, એના સિવાય બીજા કોઈને ભગવાન માનવા જેવા નથી. કોઈ મંદિરમાં જઈને બાધા આખડી રાખ્યા જેવી નથી. પોતાના પતિની સેવા કરવી, પોતાના પગલે પગલે ચાલવું. આવો ધર્મનો મંડપ રચાયો હોય કે લગ્નનો મંડપ રચાયો હોય, પોતાનો પતિ જ્યાં જાય તેના પગલે પગલે ચાલવું, પોતાના પતિના માર્ગની અંદર આડું ના પડવું, એની ઈચ્છા પ્રમાણે વર્તવું, એની ઈચ્છા પ્રમાણે ચાલવું, એ પત્નીનો ધર્મ છે. અમે આ બધે લગ્નોની અંદર ફરીએ છીએ, ઘણી ખરી જગ્યાએ, કેટલી જગ્યાએ આજે લઠ્ઠા પડેલા છે. અમારા બેનો એ ન રહેવા દેવા, તેમને ઉકેલી નાખવા. સમાજની અંદર કદાચ નીચું જોઈ અને ચાલવાનું થાય તો ચાલી જવા જેવું છે. આપણા જ ઘરમાં આપણે નીચા નમીને ચાલીશું તો કઈ ગહાઈ જવાના નથી. મારા
હે વિઠ્ઠલ મહારાજ. એટલે બહેનો એ પોતાના પતિની સેવા કરતા રહેવું. કહે માથું નહીં નમાવો તો ચાલશે, પણ પોતાના પતિના જમણા પગના અંગૂઠે થોડું માથું ટેકવી લીધા જેવું છે. હવારમાં ઉઠીને એમને પગે લાગી લીધા જેવું છે. એમની સેવા કરવા જેવી છે. પોતાના પતિને નવડાવવાની ઈચ્છા થાય તો પૈસે ના નવડાવતા, પણ ગરમ પાણી થોડું મેલજો. મર ગુગરું પાણી હોય, નાવા બેહતા એકાદ લોટો રેડી દેજો. ભગવાનને નવડાયા બરોબર છે કે નહીં વિઠ્ઠલ મહારાજ? એક બાજુ ખોડ નથી, આ બાજુ પાછી ખોડ છે વિઠ્ઠલ.